રાજકોટમાં રાજકીય સમીકરણો બદલાયા. શું ખરેખર જંગલેશ્વરનું એ ડિમોલિશન ભાજપને ભારે પડ્યું? વિજેતા બનેલા કોંગ્રેસના ઉમેદવારો સામે હવે કયા પડકારો છે અને શું જંગલેશ્વરની જનતાને મકાન સામે મકાન મળશે? તો ચાલો જાણીએ કે કેવી રીતે જંગલેશ્વરની જનતાએ વોટનો વળતો પ્રહાર કરીને ભાજપના સુપડા સાફ કર્યા. ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, રાજકોટ શહેર એક એવું શહેર છે કે જે વિકાસ, રાજકારણ અને લોકમતની અનોખી ગાથાઓ માટે ઓળખાય છે. સૌરાષ્ટ્ર, પાટનગર અને રાજકીય દ્રષ્ટિએ અત્યંત સજાગ એવું આ શહેર જ્યારે પણ ચૂંટણીના મૂડમાં આવે છે ત્યારે આખા ગુજરાતની નજર અહીંયા ટકેલી હોય છે. વર્ષ 2026ની રાજકોટ મહાનગરપાલિકાની આ ચૂંટણી ઐતિહાસિક રહી હતી. આ વખતે જે બન્યું તે માત્ર ચૂંટણીનું પરિણામ ન હતું. એ એક ભાવના હતી, એક વિરોધ હતો અને એક આશા હતી અને સાથે જ એક સંદેશ પણ હતો. કારણ કે આ ચૂંટણીના પરિણામોમાં જેટલો ઉત્સાહ ભાજપના વિજયનો છે તેટલી જ કરુણતા અને આક્રોશ જંગલેશ્વરના જનાદેશમાં છુપાયેલો છે. આ કહાની છે જંગલેશ્વરની, કે જ્યાં માત્ર 2 મહિના પહેલા ધૂળના વાદળો વચ્ચે મકાનો તૂટી રહ્યા હતા, લોકોના સપનાઓ ખંડેરમાં ફેરવાઈ રહ્યા હતા અને આજે એ જ લોકોના મતોએ એક એવી નવી દિશા આપી દીધી છે કે આ માત્ર એક વોર્ડની જીત નથી રહી ગઈ. આ છે લોકોના વિશ્વાસની પુનઃસ્થાપના. આ છે રાજકારણમાં માનવતાની માંગ અને આ છે એ અવાજ કે જે કહે છે વિકાસ જો માનવ સંવેદનાથી દૂર જશે તો પછી લોકો પોતાનો રસ્તો જાતે બનાવી લેશે. આ વાત છે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની કે જ્યાં 18 વોર્ડની 72 સીટોમાં ભાજપે ફરી એકવાર બહુમતી મેળવી છે અને સત્તા જાળવી રાખી છે. ભાજપે 18 માંથી 16 વોર્ડમાં ક્લીન સ્વીપ કરીને પોતાની સત્તા જાળવી રાખી છે. પણ બીજી તરફ વોર્ડ નંબર 16 એટલે કે જંગલેશ્વર વિસ્તારમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા છે. આ એ જ જંગલેશ્વર છે કે જ્યાં ચૂંટણીના ઠીક 2 મહિના પહેલા તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું અને 1500 થી વધુ મકાનોને જમીનદોઝ કરી દીધા હતા. તો આજે આપણે આ વિડીયોમાં એ સમજવાનો પ્રયાસ કરીશું કે શું ખરેખર કે જંગલેશ્વરનું ડિમોલિશન ભાજપને હવે ભારે પડ્યું છે. વિજેતા બનેલા કોંગ્રેસના ઉમેદવારો સામે હવે કયા કયા પડકારો રહેશે અને શું જંગલેશ્વરની જનતાને મકાન સામે મકાન મળશે? તો તમને જણાવી દઈએ કે અહેવાલો એવા સામે આવી રહ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકો માટે જ્યારે જંગ ખેલાયો ત્યારે ભાજપે ગત ચૂંટણીમાં 120 માંથી 115 જેવી બેઠકો જીતીને જેવો જુવાળ ઉભો કર્યો હતો તેવો કરિશ્મો અહીંયા પણ દેખાતો હતો. 18 વોર્ડની 72 સીટોમાંથી ભાજપે 65 સીટ પર કબજો કર્યો હતો. ભાજપ માટે આ જીત સળંગ ચોથી વાર સત્તાના સિંહાસન પર બિરાજવાની ખુશી લઈને આવે છે. પરંતુ આ ભવ્ય વિજયની વચ્ચે વોર્ડ નંબર 16ની 4 બેઠકો પર લાગેલો જે પરાજય છે તે ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. 2021માં જે વોર્ડમાં ભાજપે કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખ્યા હતા તે જ વોર્ડમાં 2026માં જનતાએ ભાજપને જોરદાર થપ્પડ મારી છે. આ પરિવર્તન પાછળનું મુખ્ય કારણ 23મી ફેબ્રુઆરીએ કરેલું ડિમોલિશન ડ્રાઈવ માનવામાં આવી રહી છે. એવા અહેવાલો છે કે આજે અને ખોગરદડી નદીના કિનારે વસેલા એકતા કોલોની, જંગલેશ્વર, બુદ્ધનગર અને સિદ્ધાર્થનગર જેવા વિસ્તારોમાં જ્યારે 1500 થી વધુ મકાનો તોડવામાં આવ્યા ત્યારે તંત્રએ તેને દબાણ હટાવો અભિયાન નામ આપ્યું હતું. ટાઉન પ્લાનિંગ સ્કીમ અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના નામે થયેલી આ કાર્યવાહીમાં હજારો લોકો રાતોરાત ઘર વિહોણા બની ગયા હતા. મધ્યમ અને ગરીબ વર્ગના લોકોએ વર્ષોની મહેનતથી બનાવેલા આશિયાના જ્યારે કાટમાળમાં ફેરવાઈ ગયા ત્યારે તેનો સીધો પ્રભાવ લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણી પર જોવા મળ્યો. લોકોની નારાજગી એ હતી કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વૈકલ્પિક રહેઠાણ કે ક્વાર્ટર આપ્યા વગર જ તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આના પરિણામે વોર્ડ નંબર 16માં કોંગ્રેસના રસીલાબેન ગરૈયા, દીપ્તિબેન સોલંકી, અર્જુનભાઈ ચૌહાણ અને ઇબ્રાહીમભાઈ સોરોનાનો વિજય થયો હતો. આ વિજય એ માત્ર કોંગ્રેસની જીત નથી પરંતુ જંગલેશ્વરની જનતાનો તંત્ર સામેનો આક્રોશ છે. 2021માં ભાજપે અહીંયાથી ડેપ્યુટી મેયર પણ આપ્યા હતા. છતાં પણ આ વખતે જનતાએ જૂના ચહેરા કે પછી નવા ચહેરાને સ્વીકાર્યા નથી. મતદારોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો તમે અમારી છત છીનવી લેશો તો પછી અમે તમારું શાસન છીનવી લઈશું. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે વિજેતા ઉમેદવારો પર હવે શું દબાણ રહેશે? આ અંગે કેટલાક રાજકીય જાણકારોનું માનવું છે કે કોંગ્રેસના ચારેય વિજેતાઓએ વિજય સરઘસમાં એવું વચન આપ્યું હતું કે તેઓ લોકોને ક્વાર્ટર આપવા માટે દિવસ રાત એક કરી દેશે. પરંતુ હકીકત એ છે કે
સત્તા તો ભાજપ પાસે જ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની બહુમતી છે, એટલે કોંગ્રેસના આ ચારેય કોર્પોરેટરો માટે નીતિ વિષયક નિર્ણયો લેવામાં ખૂબ જ મુશ્કેલ પડશે. જોકે દીપ્તિબેન સોલંકી તો ત્યાં સુધી કહ્યું હતું કે જો જરૂર પડશે તો પછી પોલીસના દંડા ખાવા પણ તૈયાર છે. જંગલેશ્વરના લોકોમાં હવે એક નવી આશા જાગી છે, પરંતુ આની સાથે એક ડર પણ છે કે શું માત્ર વિરોધ પક્ષના કોર્પોરેટર જીતવાથી તેમના ઘર પાછા મળી શકશે? શું બાકી રહેલા 1300 મકાનોને જે નોટિસ આપવામાં આવી છે તે રદ થઈ જશે? રાજકોટ ભાજપના પ્રમુખ માધવ દવે આ હારની સમીક્ષા કરવાની વાત કરી હતી, પણ આની સાથે જ વિકાસના કામો ચાલુ રાખવાની જીદ પણ બતાવી હતી. આનો અર્થ એ થયો કે આગામી દિવસોમાં જંગલેશ્વર રાજકીય અખાડો બની શકે છે. એક તરફ વિકાસના નામે થતું ડિમોલિશન હશે, તો બીજી તરફ ઘર બચાવવા માટેની લડાઈ હશે. લોકોના મનમાં એક જ વાત છે, મકાન સામે મકાન આપો. આ સંઘર્ષમાં વિજેતા બનેલા કોંગ્રેસી નેતાઓને વિશ્વસનીયતા દાવ પર લાગેલી છે, કારણ કે જો આ 5 વર્ષમાં આ લોકોને ન્યાય નહીં અપાવી શકે તો પછી આવનારી ચૂંટણીમાં જનતા ફરીથી પક્ષ પલટો કરી શકે છે. રાજકોટમાં પણ ભાજપે અન્ય જિલ્લામાં મજબૂત પકડ બનાવી છે, પરંતુ જંગલેશ્વરની આ 4 બેઠકો ભાજપના કપાળ પર એક એવા નિશાન જેવી છે કે જે સતત યાદ અપાવશે કે પ્રજાના હિતને અવગણીને કરવામાં આવેલો વિકાસ ક્યારેય પણ મોંઘો પડી શકે છે. જંગલેશ્વરના રસ્તાઓ પર અત્યારે તો ધૂળની ડમરીઓ ઉડે છે, કાટમાળ પડ્યું છે અને લોકો ભાડાના મકાન માટે ભટકી રહ્યા છે. કહેવાયું છે કે આ દબાણો હતા, રોડ અને નદીના કિનારે આવેલા ગેરકાયદેસર બાંધકામ હતા, પરંતુ જે લોકો માટે એ મકાનો માત્ર ઈંટ અને પથ્થર ન હતા, પરંતુ જીવનભરની મહેનત, આશા અને સુરક્ષા હતી, તેમના માટે આ કાર્યવાહી એક મોટો ઝાટકો હતો. એક એવો ઝાટકો કે જે માત્ર ભૌતિક નુકસાન ન હતું, પરંતુ માનસિક રીતે પણ લોકો હચમચી ગયા હતા. ઘણા લોકો અચાનક ઘર વિહોણા બન્યા, કેટલાકને ભાડે રહેવું પડ્યું, તો કેટલાકને પોતાના પરિવાર સાથે અન્ય જગ્યાએ ખસવું પડ્યું. અને હવે જો આ લોકોના આંસુ જો આગામી દિવસોમાં, આગામી સમયમાં સુખાકારીમાં નહીં ફેરવાય તો પછી વિજેતા બનેલા નેતાઓ માટે પણ આ રસ્તો હવે આસાન નહીં હોય. આ દરમિયાન લોકોમાં એક પ્રશ્ન ઉઠ્યો કે શું આ યોગ્ય રીતે થયું? શું લોકોને વિકલ્પ આપવામાં આવ્યો? શું માનવતાના સાથે વ્યવહાર થયો? આ પ્રશ્નનો જવાબ ચૂંટણીમાં મળ્યો કે જ્યારે મતદાનનો દિવસ આવ્યો ત્યારે લોકો માત્ર ઉમેદવારોને નહીં પરંતુ પોતાના અનુભવને મત આપી રહ્યા હતા. સત્તાના ગઠબંધન અને જનતાના આક્રોશની વચ્ચે હવે રાજકોટનું રાજકારણ કઈ દિશામાં જશે તે જોવાનું રસપ્રદ રહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જંગલેશ્વરે આખા ગુજરાતને સંદેશ આપ્યો છે કે બુલડોઝરની ગર્જનાની સામે મતપેટીનો અવાજ વધુ તાકાતવર હોય છે. ભાજપ માટે આ ચેતવણીની ઘંટડી છે કે વિકાસ સર્વગ્રાહી હોવો જોઈએ. કોઈના ઘર ઉજાડીને ઉભો કરેલો રિવરફ્રન્ટ કદાચ વોટર ફ્રન્ટ પણ થઈ શકે છે. હવે જોવાનું રહેશે કે ભાજપ આ વિસ્તારમાં જનતાનો વિશ્વાસ જીતવા માટે કયા પગલાં ભરે છે અને કોંગ્રેસના આ 4 લડાયક નેતાઓ કોર્પોરેશનના બોર્ડમાં કેટલી તાકાતથી અવાજ ઉઠાવે છે. રાજકોટના ઇતિહાસમાં 2026ની આ ચૂંટણી જંગલેશ્વરના ડિમોલિશન અને તેના રાજકીય બદલા તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે. જેવી રીતે 2000ની સાલમાં ભાજપે સત્તા ગુમાવી હતી, તેમ આ વખતે ભલે આખું શહેર ન હાર્યું હોય, પરંતુ જંગલેશ્વર તો ભાજપના હાથમાંથી સરકી જ ગયું છે. પ્રજા અત્યારે શાંત છે, પરંતુ તેની નજર નેતાઓના કામ પર છે. જો વચનો પૂરા નહીં થાય તો પછી 2031માં આ દ્રશ્યો કંઈક અલગ જોવા મળશે. રાજકારણના ખેલમાં જનતા જ અંતિમ ન્યાયાધીશ છે અને જંગલેશ્વરે હાલ તો પોતાનો ચુકાદો આપી દીધો છે. હવે જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે કે તેઓ આ વિશ્વાસ પર કેવી રીતે સાર્થક કરે છે. સત્તાધારી પક્ષે પણ સમજવું પડશે કે માત્ર ક્લીન સ્વીપ કરવાથી બધું પતી જતું નથી. નારાજ થયેલા એક વોર્ડનો આક્રોશમાં આખા શહેરના વાતાવરણને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. જંગલેશ્વર હવે માત્ર એક વિસ્તાર નથી રહ્યો, તે એક પ્રતીક બની ગયો છે. પ્રતીક એ વાતનો કે જ્યારે લોકો એક થાય છે ત્યારે તેઓ પોતાના ભવિષ્યને બદલી શકે છે. અને હવે આ કહાની અહીંયા પૂરી નથી થતી. આ તો હજી શરૂઆત છે એક નવી રાજકીય જાગૃતિની, એક નવા સંવાદની કે જ્યાં વિકાસ અને માનવતા સાથે ચાલે છે, કે જ્યાં સરકાર અને જનતા વચ્ચે વિશ્વાસનો પુલ મજબૂત બને છે અને જ્યાં દરેક નિર્ણયમાં લોકોનો અવાજ સાંભળવામાં આવે છે. કારણ કે અંતે લોકશાહી એ જ છે કે લોકોનું શાસન લોકો માટે, લોકો દ્વારા, અને જંગલેશ્વરે આ વાત ફરી એકવાર સાબિત કરી છે. રાજકોટના જંગલેશ્વરમાં આ વખતે લોકશાહીના બુલડોઝરે સત્તાના અહંકારને તોડ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આગળની આ રાહ સંઘર્ષમય છે, પરંતુ જનતાની આશા અકબંધ છે. તો આશા છે કે જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.